મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ તો સુરત ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ખેડૂત સાથે મુલાકાત કરી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સુરતમાં ખેડૂત સાથે મુલાકાત કરી છે। ઓલપાડના સેલુદ ગામના ખેડૂતોને હર્ષ સંઘવી મળ્યા છે। માવઠાથી થયેલ નુકસાનીનો તાગ મેળવ્યો છે। સેલુદ ગામે ખેડૂતોના ડાંગરના ખેતરોની પણ તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરતના ખેડૂતોને મળ્યા હતા। હાલમાં જે ખેડૂતોની પરિસ્થિતિ છે તે સ્થિતિનો તાગ મેળવ્યો હતો। જે પાક નુકસાની થઈ છે, ખેતરોની મુલાકાત લીધી હતી। હાલમાં જે ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતો મુકાયા છે તે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિ વિશે તેમને જાણકારી મેળવી હતી। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરતમાં પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે તેમણે મુલાકાત કરી હતી। હાલની પરિસ્થિતિ વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમણે ખેતરોની પણ મુલાકાત લીધી હતી અને હાલમાં જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યો હતો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રાજ ફોનલાઈન પર જોડાયા છે। રાજ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરતમાં ખેડૂતોને મળ્યા હતા, શું વિગત મળી રહી છે? દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ખેડૂતો છે તે પરેશાન થયા છે। ખાસ કરીને ઓલપાડના કાંઠા વિસ્તારમાં ડાંગરોના પાકને મોટું નુકસાન થયું છે। ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારોની મુલાકાતે હતા। ઓલપાડના સિલુદ ગામે તેઓ ડાંગરના ખેતરમાં પહોંચ્યા હતા અને જે રીતે ડાંગરના પાકને નુકસાન થયું છે તેનો તાગ છે તે મેળવ્યો હતો। ખાસ કરીને ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે ખેડૂતો મોટા પ્રમાણમાં ડાંગરના પાક છે તે બનાવતા હોય છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં મોટું નુકસાન થયું છે। તેને કારણે ખેડૂતો સાથે પણ ચર્ચા કરી હતી અને જે મુખ્યમંત્રી છે તેને જે સહાય માટે પણ તેઓ રજૂઆત તે પ્રમાણે ખેડૂતોને છે તે બાંયધરી આપી હતી। જી, આભાર માહિતી આપવા માટે।